ઠાકોર સમાજમાં ડીજે પર પ્રતિબંધનો મુદ્દો ઉગ્ર બન્યો છે અને અભિનેતા વિક્રમ ઠાકોર ડીજે સંચાલકોના સમર્થનમાં આવ્યા છે. ડીજે સંચાલકો વિશે ગેનીબેનના નિવેદન સામે તેમણે સવાલો ઉઠાવ્યા. ડીજે બંધ થવાથી સમાજમાં સુધારો આવવાની વાતને તેમણે ખોટી ગણાવી. ડીજે બંધ થવાથી કલાકારોની રોજી છીનવાઈ છે તેમ કહ્યું. સાથે પણ કહ્યું રોજગારી છીનવાઈ તે કલાકારોને નોકરી આપો સામે. આપણા બાજુ તો ડીજે બંધ નથી થવાનું, આ પ્રકારનું નિવેદન વિક્રમ ઠાકોરે આપ્યું છે. વિનંતી કરી હતી જ્ઞાનીબેનને તો જ્ઞાનીબેન એવું કહેતા કે ભાઈ મેં બંધારણ નહીં ઘડ્યું, પણ બોલ્યા તો તમે ને પેલા આગળ તો તમે આવ્યા હતા ને તમે બોલ્યા હતા ને. તો બનાસકાંઠાના ઠાકોર સમાજના જે આગેવાનોએ બધું બંધારણ કર્યું છે, બરાબર છે, બંધારણ કર્યું. ઘણા બધા એવા ઠાકોર સમાજમાં ઘણા બધા એવા કુરિવાજો હતા જે બહુ સારું કામ કર્યું છે ઠાકોર સમાજના બધા આગેવાનોએ, પણ એના લીધે ડીજેના જે કલાકારો હતા બનાસકાંઠામાં બિચારા ઘેર બેસી ગયા અને જે આગેવાનો બંધારણ કર્યું એ લોકોને ખબર નહીં ડીજે એટલે હું. ડીજે બંધ થવાથી સમાજમાં સુધારો આવશે એ વસ્તુ ખોટી છે. જે ડીજે બંધ થશે ને રીતે ઘણા બધા કલાકારોના બિચારા એ લોકોનો રોજગાર બંધ થઈ ગયો છે, એ લોકોને ખબર નહીં પડતી. તો એ બધા મોટા માણસો છે, મોટા માણસો એટલે ડીજેની એમને ખબર નહીં પડતી. જેના લોકોના ડીજે બંધ થયા છે એ લોકો ઘેર બેસી રહ્યા છે, એમનો રોજગાર આપો, તમે વેચો, આપો, નોકરી આપો, કઈ ધંધો તમે આપો ને આપણા બાજુ ડીજે બંધ નહીં થવાનું. તો ગાંધીનગરમાં ઠાકોર સમાજનું જે મહાસંમેલન યોજાયું હતું અને આ સંમેલન ગાંધીનગર અને જ્યાં રાત્રે 3 વાગે આ સંમેલન યોજાયું હતું અને એમાં આખો આ મામલો સામે આવ્યો. તો વિક્રમ ઠાકોરે એ વખતે એવું કહ્યું હતું કે ભાઈ બંધારણમાં એવું નક્કી કરાયું છે, બધો આખો સમાજ ભેગા થઈને નક્કી કરાયું છે કે ડીજે નહીં વગાડવાનું, લગ્નમાં ડીજેનો ઉપયોગ નહીં કરવાનો, પણ એના કારણે કલાકારોનું રોજીરોટી પણ છીનવાય. જે ડીજે સંચાલકો છે એમની રોજી ઉપર અસર પડી શકે છે. હવે એને લઈને જ્ઞાનીબેન ઠાકોરે પણ પોતાની વાત ત્યાં મૂકી હતી મંચ ઉપર. તેમણે પણ પ્રતિક્રિયા આપી હતી અને એ વખતે એમણે કહ્યું હતું કે મેં નથી બનાવ્યું. મારે એક થોડીક વિનંતી કરવી છે. તમે જે સમાજ માટે બંધારણ આપણા સમાજના કલ્યાણ માટે કર્યું છે, બહુ સરસ કર્યું છે, પણ એક બે એવી વાતો છે જે તમારી સમક્ષ રજૂ કરવા માંગુ છું હું. કેમ કે ઘણા બધા મને ફોન આવ્યા, કેમ કે હું પણ એક કલાકાર છું, એમાં ખાસ પેલા ડીજે વાળાનો બહુ ફોન આવ્યો. એટલે બીજું કશું નહીં, એ લોકોનું પણ શું એમના પર ઘર ચાલતું હોય છે. ઘણા બધા કલાકારો ડીજેમાં જ કામ કરતા હોય છે. તો એના માટે તમે થોડુંક વિચારજો શું કરી શકો. તમે બધા આગેવાનો છો, બધા ભેગા થઈને તમે નક્કી કરજો. મારી પાસે વિક્રમભાઈએ માગણી મૂકી અને એમને વાત કરી કે બેન આ ડીજે વાળાની એમની માગણી છે, એટલે હવે આ જે બંધારણ એ કોઈ જ્ઞાનીબેને નથી બનાવ્યું, સમગ્ર ઉત્તર ગુજરાતના 3 જિલ્લાઓએ સાથે મળીને બનાવ્યું છે. અને એ દિવસે એવી જાહેરાત કરી છે કે આના 1 વર્ષ પછી 4/1/2027 ના રોજ જયારે એને 1 વર્ષ પૂરું થાય અને એની ઉજવણી થાય એ ટાઈમે ચર્ચામાં મૂકીશું અને એમાં તમે પણ બધાએ આવજો. ચર્ચાના અંતે જે કાંઈ નિર્ણય લેવાનો થતો હશે એ આવતા વર્ષે થશે, પણ હાલ તો મેં કીધું એમ કે આ બજેટ પસાર થઈ ગયું છે.